હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેનેડાનું પીઆર તો જોઈએ છે, પરંતુ ધ્યાન નથી દેવું તો શું થશે તમે ખુદ વિચારો. પીઆર જો જોતું છે તો તમારે હવે આ બધી વસ્તુઓ જોવી પડશે, રિસર્ચ કરવું પડશે. ના કરો તો વિડીયો જોવા પડશે, સાંભળવા પડશે. તમે લોકો જો વિડીયો કાપીને જુઓ છો, કારણ કે આ કોઈ એન્ટરટેનમેન્ટ વિડીયોઝ નથી. આ વિડીયોઝ તમે એક વસ્તુ સમજો, એજ્યુકેશન રિગાર્ડિંગ છે, અને બંને એટલું તો શોર્ટ કરી આપ્યું હોય છે. 5 જ મિનિટની વાત હોય છે. તમે જેટલું પ્રોપર ધ્યાન દેશો તમને જ ફાયદો થશે. આજના જે 3 ટોપિક કહું છું એ ખાસ તમે લોકો ધ્યાન રાખજો, કારણ કે આની અંદર બી તમને એક પીઆર લેવાનો રસ્તો મળશે. હવે તો કે આપણે સૌથી પહેલી શરૂઆત, જે હું લગભગ છેલ્લા તમે આજે સિલેક્શનો જોઈ રહ્યા છો, હું લગભગ છેલ્લા દોઢ વર્ષથી તમને કહી રહ્યો છું કે ફ્રેન્ચ લેંગ્વેજ ઉપર ફોકસ જઈ રહ્યું છે. આવનારા સમયની અંદર 2-3 વર્ષ પછી તો એવું બી બની શકે કે કદાચ કેનેડા એવું કહેશે કે ફ્રેન્ચ કમ્પલસરી છે, આટલા લેવલ તો આપો જ આપો. તો એ હશે તો આગળ પીઆર લેવા દેશે, અધરવાઇઝ તમને પીઆર જ નહીં આપે તો સ્ટડી વિઝા બી કદાચ રિક્વાયરમેન્ટ કરી દે કે ફ્રેન્ચ લઈને જ આવો. તો આવું બની શકે છે, તો બેટર છે ફ્રેન્ચ. હા, મને ખ્યાલ છે તમે પેરેન્ટ્સો સમજી જાય છે, બાળકોને કહે છે એટલે બાળકોને તરત જ સાહેબને તો વાતો કરવી છે, અમારે કરવું છે, અમને ખબર પડે. એક વસ્તુ સમજો, ઓલવેઝ એક વસ્તુ યાદ રાખજો, જો તમારે ઇઝીથી જ બધું જોતું હોય ને તો તમે કેનેડા ગયા જ ના હોત. તો તમે લોકો તમારા હોમ કન્ટ્રીમાં જ તમે તમારું કેરિયર સેટ કર્યું. તમે ઓલરેડી એવા બાળકો છો કે જે લોકો એક ચેલેન્જ એક્સેપ્ટ કરીને તમે કેનેડા ગયા છો, અત્યારે ચેલેન્જ એક્સેપ્ટ કરી રહ્યા છો, અને એ સિચ્યુએશનમાં જો કદાચ થોડું ટફ લાગે, ઓલવેઝ કોઈ બી વસ્તુ સ્ટાર્ટ કરો ને તો થોડી ટફ લાગે તમને, પરંતુ જેટલું એની અંદર તમે ટાઈમ આપતા જશો એમ તમે કવરઅપ કરશો. તમને જ્યારે 5 બેન્ડની જરૂર હતી તમે 5 બેન્ડ લીધા હતા, 7 બેન્ડની જરૂર હતી 7 બેન્ડ લીધા હતા. આ બધી વાતો તમને એટલે કરું, તમને એમ લાગશે કે સાહેબ મોટિવેશનલ વાતો કરે છે. આ મોટિવેશનલ વાતો એટલે કરી રહ્યો છું, હું તમને અમુક પિક્ચર દેખાડું છું, એ તમે જુઓ. વિદ્યાર્થીઓ ખૂબ ખુશ હતા, સારો રિસ્પોન્સ છે, અને એ લોકોને એક વસ્તુ છે કે સર આટલી સરળ રીતે અમને સમજાવવામાં ક્યારેય નથી આવ્યું. આ એને કારણે થયું છે કે બાળકો એટલીસ્ટ સમજવા રેડી હતા. જ્યાં સુધી લિસનર એટલે કહેવાય ને કે સાંભળવાવાળી વ્યક્તિને જો ના સાંભળવું હોય ને તો એને કોઈ ના શીખવાડી શકે. બેટર છે જેને સાંભળવું છે ને જરૂરી છે તો મહેનતવાની જ છે. પછી તમે ફ્રેન્ચનું કદાચ હવે A1 A2 લેવલની તમને હું વાત કરું, તમને એટલું નવી લેંગ્વેજ મગજમાં ચડાવી દેવામાં આવ્યું છે. ફ્રેન્ચ નવું લેંગ્વેજ કહેવાય, એટલે કે ફ્રેન્ચ શીખવી એટલી ટફ પડી જાય. હું તમને એક રિયાલિટી કહું, ફ્રેન્ચનું A1 લેવલ અમુક કોન્વેન્ટ સ્કૂલની અંદર 6 સ્ટાન્ડર્ડથી લઈને 9 સ્ટાન્ડર્ડની અંદર બુક્સ તરીકે સબ્જેક્ટ તરીકે આવવા મળ્યું છે. હવે તમે વિચાર કરો એનું લેવલ કેટલું ઇઝી હશે, કારણ કે ઓનલી વર્ડિંગ્સ છે. બોન્ઝુ, બના, અપ્રામિતિ, કોબે, તાલેબુ, આવા બધા વર્ડિંગ્સ છે ઓનલી. ત્યાં તો એક લેવલ પૂરું થઈ જાય છે. લેંગ્વેજ જેટલી તમે ટફ કરીને શીખવા જશો ને એટલું તમારા માટે અઘરું થશે. બહુ ઇઝી અને સરળ કરી દો અને મગજમાંથી એની બીક કાઢી નાખો. જેમ IELTSમાં 7 બેન્ડ તમારા માટે ઇઝી થઈ ગયા છે ને અત્યારે, એમ ફ્રેન્ચ બી થઈ જશે. પણ કરો. કેમ આટલું બધું કહી રહ્યો છું એનું કારણ સમજાવું. 2500 લોકોને ફાયદો મળી ગયો 481 સ્કોર પર. 500, 550, 8 બેન્ડ લઈને બેઠા છે ફાઇલો, અને 550 સ્કોર સુધી પહોંચી ગયા છે, પણ છતાં સિલેક્શન નથી મળતું. ખાલી એક ફ્રેન્ચ લેંગ્વેજ હોવાને કારણે 481 વાળો વ્યક્તિ સિલેક્ટ થઈ ગયો. હવે 481માં બી એક રિયાલિટી કહું તમને, 30 પોઈન્ટ્સ તો એમના ફ્રેન્ચના હશે, તો ઓરિજિનલ તો 451 પર જ હતો. તો ફ્રેન્ચ કરવાથી એટલા બધા મોટા બેનિફિટ એમને મળી ગયા. એક તો ફાઇલ બી સિલેક્ટ થઈ એટલે પીઆર બી મળી ગયું અમને, બીજી વસ્તુ એમને 30 પોઈન્ટ્સ બી એડ થયા હતા. તો આ રીતે જે ફાયદાઓ મળે છે ને એને કારણે અમે લોકો કહીએ છીએ ફ્રેન્ચ. અને આ બધું તમને કહેવાનું એક જ કારણ છે, કોઈ બી બાળકો હોય યા કોઈ બી મા બાપને, કે આનાથી અમારો કોઈ ફાયદો નથી થઈ જવાનો. કદાચ તમને ફ્રેન્ચ આવડી જશે ને તમારે પીઆર થઈ જશે તો સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. અમે ઓલવેઝ કહીએ છીએ કોકને મદદગાર થવાની કોશિશ એજ્યુકેશન લેવલે એટલે કરીએ છીએ કે એનાથી કંઈક બદલી શકાશે. જો એજ્યુકેશનને તમે લોકો બી સપોર્ટ કરો તો તમે લોકો બી મેક્સિમમ લોકોને વિડીયો શેર કરતા રહો અને સ્પ્રેડ કરતા રહેજો. આ અમારા તરફથી એક તમને લોકોને રિક્વેસ્ટ બી હોય છે, અને તમારું એક તમને જો યોગ્ય લાગે તો તમે કામ કરી શકો છો. આ સાથે જો હું તમને બીજો ટોપિક કહું, કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસમાં ખાલી 1000 લોકો સિલેક્ટ થયા, 534નો કટ ઓફ સ્કોર હતો. હવે આ એવી પ્રોફાઇલો હશે કે જેમાં કોઈની પાસે 6, 7, 8 બેન્ડવાળી ફાઇલો બી હશે 534ના સ્કોરથી નીચે, એટલે કે 533 પર હશે, 500, 512, 510, 520 જે બી હોય. તો એ લોકો બી રાહ જોતા રહી ગયા. મેં તમને જે કીધું એ મુજબ. મને ફ્રેન્ચવાળા જુઓ તમે 481 પર, એટલે કે એનાથી ડાઉન પ્રોફાઇલ બી સિલેક્ટ થઈ ગઈ. જ્યારે એક ટાઈમ હતો ને કેનેડા પીક પકડવાનું હતું, ત્યારે 2015 સુધી
5-5.5 બેન્ડ સુધી ચાલ્યું. જાન્યુઆરી 2015 એક્સપ્રેસ એન્ટ્રી લોન્ચ થયું. 7 ઇંચ વાળાને પ્રાયોરિટી આપવા માંડ્યા. પછી 777-8 જમાનો આવ્યો. આ જ રીતે અત્યારે તમે એક વસ્તુ વિચારો, 777-8 વાળી ફાઇલો બી વેઇટ છે, પણ પ્રાયોરિટી સેક્શન આખું બદલાઈ ગયું અને ફ્રેન્ચ વાળાને પ્રાયોરિટી મળવા માંડી, ફ્રેન્કોફોન કોમ્યુનિટીને પ્રાયોરિટી મળવા માંડી. તો અલ્ટિમેટલી આના કારણે અમે લોકો તમને કહેતા હોઈએ છીએ કે તમને આ બેનિફિટ મળી શકે છે. ચોઇસ તમારી છે. સી અમે લોકો કદાચ તમને ઘણા ટાઈમથી કહી રહ્યા છીએ યા કહેતા રહેશું યા તો અત્યારે કહીએ છીએ, તો આનાથી અમારો કોઈ ફાયદો નથી. અલ્ટિમેટલી તમે એક વસ્તુ વિચારો, અમે તમને કહીએ છીએ, તમે શીખી અને આમાં જીવનમાં ઉતારશો તો ફાયદો તમારો જ થવાનો છે. હવે આપણે લાસ્ટ એક થર્ડ ટોપિક પર જઈએ. હવે જો હું આ સાથે જ તમને થર્ડ એક વસ્તુ કહું, ત્રીજો ટોપિક, આખું ફોકસ પીઆર વાળાનું ક્યાં જઈ રહ્યું છે. જો પીએનબી 14 ડ્રો, કારણ કે પીએનબી ઓબ્વિયસ છે, 14 ડ્રો એટલા માટે કે આપણે જે જોયું પ્રમાણે જ્યાં જ્યાં જરૂર છે ત્યાં કહેવાય ને કે સ્ટુડન્ટ્સને વિભાજિત કરી રહ્યું છે અત્યારે કેનેડા ઇમિગ્રેશન. બીજી વસ્તુ તમે જુઓ, CC ક્લાસ 8 ડ્રો થયા, ફ્રેન્ચ લેંગ્વેજ વાળાના 4 ડ્રો થયા, ત્રીજા નંબરે છે ઓલરેડી. હેલ્થકેર ને સોશિયલ સર્વિસના 3 ડ્રો થયા અને એક એજ્યુકેશન વાળાનો ડ્રો થયો. ન્યૂ કેટેગરી એડ થઈ રહી છે ઓલરેડી, એટલા માટે. તો અહીંયાથી બી તમને એક વસ્તુ એ જ ખબર પડી કે અલ્ટિમેટલી ક્યાં ફોકસ જઈ રહ્યું છે. હવે આપણે ત્રીજો, હવે તો કે મેનિટોબા પ્રોવિન્સની હું તમને અપડેટ આપું કે જે મેનિટોબા પ્રોવિન્સે 251 એટલે કે હેશટેગ નંબર 251 ડ્રો રિલીઝ કર્યો છે. 37 લેટર ઓફ એડવાઇસ ઇસ્યુ કર્યા છે. મિનિમમ સ્કોર હું તમને કહું 724 હતો અંડર MPNP સ્ટ્રીમની અંડરમાં, અને ડાયરેક્ટલી ઇનિશિયેટિવ જે સ્ટ્રીમ ચાલે છે એની અંદરથી એમણે એમ્પ્લોયર સર્વિસવાળા 15 લોકોને પ્રાયોરિટી આપી છે, ફ્રેન્કોફોન કોમ્યુનિટીવાળા 19 લોકોને પ્રાયોરિટી આપી છે, આમાં બી ફ્રેન્ચવાળાની પ્રાયોરિટી આવી, અને રિજિયન કોમ્યુનિટીઝવાળાને 1 પ્રાયોરિટી મળી છે, અને કોમ્યુનિટીઝ બેઝવાળાને 2 પ્રાયોરિટી મળી છે. તો અલ્ટિમેટલી આ બધો ડેટા જે મળી રહ્યો છે તમારો, અથવા બધો ડેટા જે છે આના ઉપરથી તમને લોકોને એક વસ્તુ ખાસ ધ્યાનમાં આવી શકે, પીએનપી હોય યા ફેડરલ હોય, પ્રાયોરિટી અલ્ટિમેટલી તમે જો જોશો તો ફ્રેન્ચ વાળાની આખા કેનેડામાં જઈ રહ્યું એવું લાગી રહ્યું છે. આ એક બહુ જ સરળ કોશિશ હતી કે ત્રણેય ટોપિક તમને એટલા માટે શાંતિથી સમજાવવામાં આવ્યા છે કે આને એકચ્યુઅલી અમુક બધા ટોપિક્સને બહુ સરળ કરીને એટલા માટે સમજાવ્યા છે તમને કે કદાચ આના કારણે જેટલા લોકોને બી ફાયદો થઈ જશે અથવા બેનિફિટ્સ મળશે. કારણ કે વિદ્યાર્થીઓ છો, તમે સ્ટડી કરતા હશો તો કોઈ જોબ કરતું હશે, પર્સનલી તમે પીજીમાં રહેતા હશો યા જે બી હશે, એને કારણે તમારું શેડ્યુલ એટલું હેટ્રિક હશે કે જેને કારણે કદાચ તમારી પાસે એવો ટાઈમ નહીં હોય કે તમારે આ રિસર્ચ ખબર પડે. તો આ બધી વસ્તુ કદાચ તમે જો આ ત્રણ અહેવાલો જો આખો અહેવાલ તમે પોતે વાંચવા જો બેઠશો તો કદાચ એવું બનશે કે 3 કે 4 કલાકનો તમારે સમય જોશે. હવે કદાચ તમે તમારા શેડ્યુલમાં બિઝી છો અને કદાચ તમને આ ટાઈમ નથી મળી શકતો, તો બેટર છે કે એના માટે અમે કોશિશ કરીએ છીએ કે આખા અહેવાલને બહુ બને એટલો સરળ કરી 5-10 મિનિટની અંદર સમજાવવાની કોશિશ કરીએ. જો હવે આટલી વસ્તુ બી તમારા સુધી પહોંચી જાય છે અને કદાચ આમાંથી હું તો કહું બધા તો એવું વિચારતા હોય 500 ને 1000 ને 100 ને 2 લાખ કે 3 લાખ, હું એટલું વિચારું એક વ્યક્તિને ફાયદો થઈ ગયો ને, એક વિદ્યાર્થીને, તો બી અમારી મહેનત જે કરી છે, આખો વિડીયો બનાવવામાં આટલી બધી મહેનત લાગતી હોય એ અમે કરી છે, તો એ તમને અમારા માટે વર્થ છે. આ એક અમારો વિચાર છે જે અમે લોકો તમારી સાથે ઓલવેઝ શેર કરતા રહીએ છીએ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ સપોર્ટ કરતા રહેજો જે રીતે કરી શકો. એટલે જરૂરી નથી કે તમે શું કહેવાય ઇન્ટરનેશનલ એજ્યુકેશનને સપોર્ટ કરો છો, ડોમેસ્ટિકને કરો છો, તમારી ચોઇસ છે, પરંતુ કરતું રહેવું જ જોઈએ. આ અમે તમારા તરફથી કહેતા હોઈએ અને મેક્સિમમ લોકોને જો વિડીયો શેર કરી દેજો જો સારો લાગ્યો હોય તો. બાકી કંઈ બી સવાલ વધ્યા હોય કોમેન્ટ કરજો, આપણે સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.